ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કર્યા। આ એર સ્ટ્રાઇક બાદ ભારત સરહદ વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું અને આ સાથે ભારતીય બોર્ડર પર પણ સુરક્ષા વધારવામાં આવી। આ વચ્ચે ગુજરાતના સરહદ વિસ્તારોમાં પણ સુરક્ષા એજન્સીઓની મૂવમેન્ટ વધી છે। એજન્સીઓનો કાફલો બોર્ડર તરફ જઈ રહ્યો છે। શસ્ત્ર સરંજામ અને જરૂરી ચીજવસ્તુઓ સાથે સુરક્ષા એજન્સીઓ બોર્ડર તરફ જઈ રહી છે। पाकिस्तान साथ जोड़ायेली बनासकांठा बॉर्डरथी विगतो मेळवीए अमारा संवाददाता यूनुस गाजी पासेथी। यूनुस, तमाम जे पाकिस्तान साथे जोड़ायेली जे बॉर्डर एरिया छे तेमां पण खास गुजरातनो जे विस्तार छे तेना उपर हाई एलर्ट छे, संवेदनशील विस्तार गणाय छे। कया प्रकारनी सिक्योरिटी त्यां जोवा मळी रही छे? दीपाली, गई काले एरफोर्स द्वारा जे एयर स्ट्राइक करवामां आवी त्यार पछीथी राज्यनुं जे तंत्र छे ते सतर्क थई गयुं हतुं। मुख्यमंत्री द्वारा पण एक हाई लेवलनी मीटिंग बोलाववामां आवी हती अने डीजीपी द्वारा पण जे तमाम जिल्ला पोलीस मथको छे तेओने सूचनाओ जारी करी हती अने केन्द्रीय सुरक्षा एजन्सीओ साथे संकलનમાં રહીને સતર્કતા દાખવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી। અત્યારે અમે છે બનાસકાંઠા જિલ્લાનું સુઈ ગામ, અહીંથી 7 કિલોમીટર દૂર જલોયા ગામ આવેલું છે કે જે બોર્ડરનું છેલ્લું ગામ કહેવાય છે અને ત્યાર પછી નડાબેટ અંદાજે 20 થી 25 કિલોમીટર દૂર પાકિસ્તાનની બોર્ડર છે। આ વિસ્તારોની અંદર પણ ગઈકાલથી સુરક્ષા વધારી દેવામાં આવેલી છે। કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ આ વિસ્તારમાં પ્રવેશતી દેખાય તો તેને એજન્સીઓને સૂચના આપવા માટે જે સ્થાનિક ગામવાસીઓ છે તથા જે બાતમીદારો છે તેઓને સૂચના આપવામાં આવેલી છે। સ્થાનિક પોલીસ તંત્ર છે તેઓ દ્વારા જે તમામ આ વિસ્તારમાં જતા જે માર્ગો છે તેને સીલ કરી દેવામાં આવેલા છે। પરંતુ આ વિસ્તારના જે રહીશો છે, સુઈ ગામના રહીશો છે, તેઓ આપની સાથે છે, તેઓની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે આ જે એર સ્ટ્રાઇક થઈ છે ત્યાર પછી તેઓની અંદર કયા પ્રકારનો માહોલ છે અને તેઓ શું વિચારી રહ્યા છે। આપ અહીંયા લાંબા સમયથી રહો છો, આ પ્રકારની સ્થિતિ સર્જાય છે ત્યારે ચોક્કસથી સૂચનાઓ આપવામાં આવેલી હોય છે। ગઈકાલની જે ઘટના છે ત્યાર પછી અહીંયા શું સૂચનાઓ આપવામાં આવેલી છે જે સ્થાનિક પોલીસ અધિકારીઓ છે અથવા તો જે બીએસએફના અધિકારીઓ છે તેઓ દ્વારા? બીએસએફના અધિકારીઓ અથવા તો અહીંના સ્થાનિક પોલીસ દ્વારા જે એમને સૂચના આપવામાં આવી છે એવું કોઈ પણ જાતનો અહીંયા શંકાસ્પદ વ્યક્તિ જણાય તો અમને તરત જાણ કરવી। પણ અમારી જે બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને અમારા અહીંના જે નળશ્રી માતાજી છે તે અમારી બહુ સારી ચોકી કરી રહ્યા છે, તે અમને કોઈ પણ જાતની તકલીફ નથી અને અહીંયા અમે સુરક્ષિત છીએ। જે રીતનો સ્ટ્રાઇક કરવામાં આવેલી છે આવી પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે યુદ્ધ જેવો માહોલ સર્જાતો હોય છે, શું ભયનો માહોલ છે ગામમાં? ગામના લોકો શું વિચારી રહ્યા છે? એટલે અહીંયા જો જાણીએ તો એના તો પ્રમાણે અહીંયા જે લોકલ છે અહીંયા પોલીસ છે એરિયા ખૂબ જ સતર્ક છે અને બીએસએફ પણ ખૂબ જ સતર્ક છે। બીએસએફ હંમેશા સતર્ક રહેતું હોય છે, સ્થાનિક પોલીસ પણ સતર્ક રહેતી હોય છે, પણ આપના મનમાં ઉચાટ જેવો માહોલ છે, યુદ્ધ થશે, શું થશે એવો માહોલ છે આપને? યુદ્ધ તો થવું જોઈએ એક વખત। આ મોદી સરકાર બહુ સારું કામ કર્યું છે, જે સ્ટ્રાઇક કરી છે બહુ પણ સારી કરી છે, અમે તો એનાથી ખૂબ જ ખુશ છીએ અને જે કર્યું આ સારું કર્યું, પાકિસ્તાનને જવાબ વળતો આપવો જ જોઈએ અને ખરેખર કર્યું છે એ બહુ બરાબર જ કર્યું છે, અમે સાથે જ રહીશું। દીપાલી, દેશના અન્ય ભાગોમાં જે પ્રકારનો જુસ્સો છે તે જ પ્રકારનો જુસ્સો સરહદી જે ગામો છે ત્યાં પણ છે અને તેઓ પણ વિચારી રહ્યા છે કે જે ભારતીય સેના દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તે ઉચિત છે અને આ જ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ, હજુ વધુ જલદ કાર્યવાહી કરવાની જરૂર છે। આપ શું માનો છો, હજુ શું થવું જોઈએ? હજી ચાલી રહ્યું છે જે અત્યારે સર્જિકલ સ્ટ્રાઇક ચાલીને તેમાં સારી રીતે ચાલી રહી છે અને હજી સુરક્ષા વધારવામાં આવી શકે છે પોલીસ દ્વારા અને ચેકિંગ પણ કરી રહ્યા છે। જે હુમલો કરવામાં આવ્યો છે પાકિસ્તાન ઉપર, જે હુમલો કરવામાં આવ્યો છે અથવા તો તે પીઓકે ની અંદર હુમલો કરવામાં આવ્યો છે તે પ્રકારના હુમલા હજુ થવા જોઈએ? હજી હુમલા થવા જોઈએ, કારણ કે આપણે વળતો જવાબ આપવો જ જોઈએ દેશને, કારણ કે જે અત્યારે ચાલી રહ્યો છે તે પાકિસ્તાન વાળાને આવું ના થવું જોઈએ અને આપણે વળતો જવાબ પૂરતો આપવો જોઈએ। પાકિસ્તાન જે સેનાઓ ઉપર હુમલો કરી રહ્યું છે કે જે એજન્સીઓ પર હુમલો કરી રહ્યું છે તે ન થવું જોઈએ અને આ પ્રકારના જે વળતા જવાબ આપવા જોઈએ, આપ શું માનો છો? हमारे यहाँ तो अभी सुईगांव में तो बीएसएफ और पुलिस और ये अभी चेक पोस्ट लगाए हुए हैं और आज शाम तक चेक पोस्ट लग भी जाएगी और अभी ये बीएसएफ है। આજે આપને એરફોર્સે જે હુમલો કર્યો છે, જે વળતો જવાબ આપ્યો છે તે પ્રકારના જવાબો આપવા જોઈએ, શું કે? હા, આપવા જોઈએ અને સારું છે, એમ કાર્ય સારું છે, જે મોદી સરકારે કરેલું છે એ પણ સારું છે અને કરવું જોઈએ।
જે પ્રકારનો વળતો પ્રહાર એરફોર્સ દ્વારા કરવામાં આવ્યો છે તે પ્રકારના વળતા જવાબો આપવા જ જોઈએ અને હજુ પણ વધુ કાર્યવાહી કરવાની જરૂર છે તેવું જે સરહદના વિસ્તારના જે ગ્રામીણ વિસ્તારના લોકો છે તેઓ પણ માની રહ્યા છે. દેશનો જે મિજાજ છે, દેશનો જે અવાજ છે, તે જ પ્રકારનો અવાજ સુઈગામમાંથી પણ સાંભળવા મળી રહ્યો છે. દીપાલી. જી ચોક્કસ. ન્યૂઝ આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ, એર સ્ટ્રાઇક બાદ દેશની સરહદ પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ગુજરાતના સંવેદનશીલ વિસ્તારોમાં પણ સૈન્યનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તો બોર્ડર વિસ્તારના જે ગામડાઓ છે તેઓ પણ હવે સમગ્ર બાબતે લઈને જોશ અને ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અને તેમની પણ માંગ છે કે પાકિસ્તાનને આ જ પ્રકારનો જડબાતોડ જવાબ સતત આપતા રહેવું જોઈએ.